પોતાનું કોઈ જોઈએ. થોડું વધુ ચાલીને જવાનું હોય તો વાંધો નથી આવતો, પરંતુ ખુદના બૂટમાં જો કાંકરો હોય તો ચાલી નથી શકાતું. એવું જ છે, સમાજના લોકો શું કહે છે એ નથી નડતું, પરંતુ ઘરના જ્યારે ન કહેવાનું કહે, વાતે વાતે ટોકે રાખે તો જીવન જીવવું ભારે લાગે છે. અને એમાં પણ ખુદનો સ્વભાવ જ જો ખરાબ હોય તો વધુ નડે છે. એક વિદ્યાર્થી સારા માર્કથી પાસ થાય ત્યારે બીજા કોઈ કંઈ કહે કે ના કહે, પણ ઘરે કહેશે તું તો નકામો છો, બાપના પૈસા બગાડે છે. ફક્ત 70% માર્ક જ આવ્યા, કમસે કમ 90% તો લાવવા હતા. અને આ કહેનાર બાપ માંડ 50% પાસ થયો હશે. સંતાનોની અકળામણને દિશા ન મળે તો ખોટા વિચારો આવે, બાળક ડિપ્રેશનનો શિકાર થાય અને આપઘાત કરવાનું વિચારે તો નવાઈ નહીં. ટૂંકમાં બૂટમાં કાંકરો જેમ ચાલવા નથી દેતો, એમ નજીકનાનો ધિક્કાર મનુષ્યને આગળ વધવા નથી દેતો. કુટુંબ, મિત્રો એકબીજાને હૂંફ આપે એ સફળ અને આનંદમય જીવનનો મંત્ર રાખવો જોઈએ. અને એટલે જ કહ્યું છે, આયુષ્યમાં પોતાનું કોઈક તો હોવું જ જોઈએ જ્યાં મન હળવું કરી શકાય.